હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. તો છેલ્લા વિડિયો લેક્ચરની અંદર ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાન પાયાની સંકલ્પના ની વાત કરી હતી, જેમાં આપણે ટોપિક જોયો હતો કે ભૌતિક અવસ્થા. તો ભૌતિક અવસ્થા કેટલા પ્રકારની બેટા? 3 પ્રકારની: ઘન, પ્રવાહી અને વાયુ. તો ભૌતિક અવસ્થાના ગુણધર્મોમાં આપણે ઘન અને પ્રવાહી પદાર્થના ગુણધર્મો જોયા હતા. તો આજે આપણે આગળ શરૂઆત કરીએ વાયુ અવસ્થાના ગુણધર્મો. ચલો જોઈએ. આજે ટાઇટલ આપીએ વાયુ અવસ્થાના ગુણધર્મો. ચલો હવે સમજીએ વાયુ અવસ્થાના ગુણધર્મો. તો પહેલા આપણે ગઈકાલે જેમ આકૃતિ દોરી હતી ગયા વિડિયો લેક્ચરની અંદર, એ જ રીતે અહીંયા આકૃતિ દોરીએ. જેને પણ બેટા આગળનો વિડિયો ના જોયો ખાસ જોઈ લેજો, એમાં એકદમ ડિટેલમાં ઘન અને પ્રવાહી વિશે સમજાયેલું છે. આજે વાયુની વાત કરીશું. જુઓ, જે મેં આકૃતિ દોરી એમાં આપણે આજે રાઉન્ડ કર્યું અને આપણે શું નામ આપ્યું હતું? પરમાણુ. શું નામ આપ્યું હતું? પરમાણુ. હવે અહીંયા સમજીએ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયની આકૃતિની તમે કમ્પેરિઝન કરો તો એ વાયુ અવસ્થા ધરાવતી જે આકૃતિ છે એની અંદર મેં પરમાણુ વચ્ચે જગ્યા ખૂબ જ વધારે રાખી છે. જુઓ, ખૂબ જ વધારે ડિસ્ટન્સ છે. કેમ કે તમે બધા જ જાણો છો કે વાયુ એ એમાં પરમાણુ વચ્ચે જગ્યા કેવી? ખૂબ જ વધારે. તમે જુઓ, ધારો કે આપણે વાત કરીએ કે સમજી લો કે મેં કોઈ રૂમની અંદર સ્પ્રે છાંટ્યો, કોઈ મોટા રૂમની અંદર મેં નોર્મલ સ્પ્રે છાંટ્યો, તો પણ આખા રૂમની અંદર એની સ્મેલ આવશે. કેમ કે એના પરમાણુ વચ્ચે જગ્યા કેવી? ખૂબ જ વધારે. જગ્યા ખૂબ જ વધારે હોય એના કારણે પ્રસરણ પણ કેવું થાય? ખૂબ જ ઝડપી. તો હવે તમે સમજો, પ્રસરણ ખૂબ જ ઝડપી થયું, જગ્યા વધારે હતી, તો પરમાણુ કેવા હશે? છૂટા છૂટા. અને જો પરમાણુ છૂટા હશે તો એમના વચ્ચે લાગતું આંતર આણ્વીય આકર્ષણ બળ હશે એ ખૂબ જ કેવું હશે? પ્રબળ હશે. કેવું હશે? પ્રબળ હશે. તો એનો અર્થ શું થયો કે જો બળ પ્રબળ હોય તો જ તેમના વચ્ચે જગ્યા વધારે હોય. બળ પ્રબળ ના હોય તો જગ્યા વધારે હોય નહીં. બરાબર? તો જુઓ, અહીંયા લખીએ વાયુ અવસ્થા ધરાવતા પદાર્થના પરમાણુ વચ્ચે અથવા પરમાણુ વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોવાથી પરમાણુ વચ્ચે જગ્યા વધુ હોય છે. ચલો આગળ જોઈએ. જગ્યા કેવી હશે? વધારે હશે, જેના કારણે આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હશે? ઓછું હશે. બીજી વસ્તુ, હવે વાયુને દળ હોય, કદ ના હોય. આપણે લીટરમાં કોઈ દિવસ વાયુ માપતા નથી. તમે ગાડીની અંદર સીએનજી ગેસ ભરાવા જાઓ તો તમે જે પૈસા પે કરો એ શેના ઉપર કરો? કિલો ઉપર. તો એનો અર્થ શું થયો કે વાયુને ચોક્કસ શું હશે? દળ હશે. વાયુને ચોક્કસ દળ હોય છે. બીજું, એને આકાર હોય તો ના હોય. તો વાયુનો કોઈ આકાર હોતો નથી. પરંતુ બીજું સમજો કે ધારો કે માની લો કે વાયુને તો આકાર નથી, પણ તમે જ્યારે વાયુનો ધારો કે સ્પ્રે હોય, નોર્મલ બોટલમાં જ ભરેલું હોય, આપણે એને સ્પ્રે કર્યું તો શું થશે? આખા રૂમની અંદર સ્મેલ આવી. તો એનો અર્થ શું થયો કે જે પાત્રની અંદર તમે ભરશો એ પાત્રની સંપૂર્ણ જગ્યા શું કરશે? રોકી લેશે. તો એનો અર્થ શું થયો? પર્ટિક્યુલર કેવું? ધારો કે તમે સમજો કે આપણે ફુગ્ગો ફૂલાયો, બરાબર? તો ફુગ્ગામાં આપણે ફૂંક મારી
તો એ હવા ભરાઈ ફુગ્ગાની અંદર, તો ફુગ્ગાની સંપૂર્ણ જગ્યાએ શું કરી લેશે, અંદરની રોકી લેશે. ધારો કે ગાડીનું ટાયર, તો તમે ગાડીના ટાયરમાં હવા ભરો તો એવું હોય કે કોઈ એક જ જગ્યાએ હવા ભરાય, તો એક જ જગ્યાએથી ટાયર ફૂલે ના, ટાયર બધી જ જગ્યાએથી ફૂલશે. એમ એ પણ સમાન, કેમ કે હવા જે છે એ બધી જ જગ્યા કેવી રોકશે, સરખી રોકશે અને આખા પાત્રની અંદર મતલબ આખી એરિયા કવર કરશે. તો અહીંયા એવું લખાય કે વાયુને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રની સંપૂર્ણ જગ્યા રોકી લે છે. બરાબર. બીજું, વાયુના પરમાણુ એકદમ કેવો હોય, છૂટા છૂટા, જેના કારણે શું થાય કે પ્રસરણ કેવો પામે, ખૂબ જ ઝડપથી. તો એ પણ મુદ્દો બનશે. વાયુ પદાર્થ ખૂબ જ ઝડપથી પ્રસરણ પામે છે. ખૂબ જ ઝડપથી પ્રસરણ પામે છે. બરાબર બેટા, જોઈ લો, એક વખત સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચલો આગળ હવે જોઈએ તાપમાનની અસર. ચલો, હવે આપણે વાત કરી હતી કે ભૌતિક અવસ્થા 3. કઈ કઈ ભૌતિક અવસ્થા? તો એક ઘન, બીજી પ્રવાહી અને ત્રીજી વાયુ. ત્રીજી કઈ? વાયુ. ચલો હવે સમજો. તાપમાનની અસર અહીંયા લખીએ. તાપમાનની અસર. હવે એના માટે ખૂબ મસ્ત ઉદાહરણ જોજો બેટા ખાસ. ઘન પદાર્થ તરીકે આપણે લીધું બરફ, પ્રવાહી પદાર્થ તરીકે આપણે લીધું પાણી અને વાયુ પદાર્થ તરીકે આપણે લીધી વરાળ. હવે સમજો, બરફ હતો, ઘન પદાર્થ કહેવાય. બરાબર. હવે બરફને આપણે ગરમ કરીએ અથવા કોઈ પાત્રમાં બહાર મૂકી રાખીએ તો એ શું કરશે કે વાતાવરણની જે ગરમી હશે એનું શોષણ કરશે અને પોતે શેમાં રૂપાંતર પામશે? પ્રવાહીમાં. તેનો અર્થ શું થયો કે તમે તાપમાન વધાર્યું. શું થયું? તાપમાન વધે તો શેમાં રૂપાંતર થાય? પ્રવાહીમાં. હજી તમે માની લો કે જે બરફનું પાણી બન્યું, પ્રવાહી બન્યું, હજી એ પાણીને તમે ગરમ કરી 100 સેલ્સિયસ તાપમાને, તો પણ તાપમાન વધ્યું, તો પાછું એનું રૂપાંતર શું થયું? વાયુમાં. તો પાછું શું થયું? તાપમાન વધે. તો એનો અર્થ શું થયો કે જ્યારે ઘન અવસ્થા ધરાવતા પદાર્થમાં તમે એને ઊંચા તાપમાને ગરમ કરો અથવા એનું તાપમાન વધારો, તે શેમાં પરિણામે? પ્રવાહીમાં. પ્રવાહીનું તાપમાન વધારો તો વાયુમાં. હવે બીજું સમજો. ધારો કે સમજી લો કે વાયુમાં ગયું, મતલબ જે વરાળ બની અને તમે ઠંડી કરી, તો ઠંડી કરો એટલે એ પાછી શેમાં થાય? પ્રવાહીમાં. એટલે તાપમાનમાં શું થયો? ઘટાડો. એટલે તાપમાન શું થાય? ઘટે. તો પાછું શેમાં રૂપાંતર થયું? પ્રવાહીમાં. હવે સમજો કે પ્રવાહીને તમે ઠંડુ કરો અથવા ફ્રીજની અંદર મૂકો અથવા ફ્રીઝરમાં મૂકો તો પાછું તાપમાન ઘટે, તો શું થયું? પાછું બરફ થઈ ગયો. તો પ્રવાહીનું રૂપાંતર પાછું શેમાં થયું? ઘનની અંદર. હવે ઘણા બધા અપવાદ એવા છે. ધારો કે એક્ઝામ્પલ કે કપૂર. કપૂર એવો પદાર્થ છે કે જે આમ નોર્મલી કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં. હવે તમે જ્યારે કપૂરને ગરમ કરો તો એ પ્રવાહી અવસ્થામાં નહીં આવે, એ સીધું જ કઈ અવસ્થામાં રૂપાંતર પામશે? વાયુ અવસ્થામાં. બરાબર. કપૂરને તમે ગરમ કરો અથવા કપૂરને તાપમાન વધારો તો સીધું જ કઈ અવસ્થામાં રૂપાંતર પામશે? વાયુ અવસ્થા. અને આ પ્રક્રિયાને કઈ કહેવાય? ઉર્ધ્વપાતન પ્રક્રિયા. કઈ કહીશું? ઉર્ધ્વપાતન પ્રક્રિયા. હમણાં આપણે બધી જ પ્રક્રિયા વિશે ડિટેલમાં જોઈશું. ઘનમાંથી પ્રવાહીને શું કહેવાય, તો પછી એને ગલન પ્રક્રિયા કહેવાય, ઓગળવું. બરાબર.
પછી પ્રવાહીનું વાયુમાં એને બાષ્પીભવન કહેવાય. બધી જ પ્રક્રિયાઓ વિશે આપણે આગળ ડિટેલમાં ભણીશું. તો જો આપણે શેની વાત કરી? વાયુ અવસ્થાની. અને ત્રણેય અવસ્થામાં થતી તાપમાનની અસર કે તાપમાન જો વધે તો ઘનનું રૂપાંતર પ્રવાહીમાં અને પ્રવાહીનું વાયુમાં. જો તાપમાન ઘટે તો વાયુનું પ્રવાહીમાં અને પ્રવાહીનું ઘનમાં. અને કપૂર એક અપવાદ એવો છે કે જે ઘનમાંથી સીધો શેમાં રૂપાંતર પામશે? વાયુમાં. બરાબર. અને વાયુમાં એ રૂપાંતર પામશે તે પ્રક્રિયાને કઈ કીધી? ઉર્ધ્વપાતન પ્રક્રિયા. બરાબર. અહીં સુધી ખ્યાલ આવી ગયો બેટા? આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.